પછી તો તમે ઠેકાણા આપણે આવી શકીએ. હું તો સૌને પ્રાર્થના કરું છું, ભાઈઓને, બહેનોને, દીકરીઓને, જે નિર્માણ થાય છે કદી ઉભું રહેતું નહીં. સાથ સહકાર સૌનો જરૂરી છે રણુજા માટે. એમાં કદાચ છે ને આપણે અત્યાર સુધી મદદ નથી કરી શક્યા માનો, તો પણ સિઝન આવવાની તૈયારી. હું જેટલું તમામ બધાને પૂછું એટલું તમે 10 જણાને એક વ્યક્તિ કે મંડળનો એક માણસ પોતે 1000 રૂપિયા પણ બીજા 10 જણાને કઈ 10,000 રૂપિયા લાવો છો. લાખો માણસો ગુજરાતમાં આભાર છે. તો મને ફોન કરો ને તારે હાલે કે મારા તમારા ગામના 70 જણા છે રણુજા આશ્રમમાં છે. હા ફોટો બધી વ્યવસ્થા થઈ જાય. તો મારે એવું કહેવાય કે તમે 70 રૂપિયા નહીં આવે કે મારા રણુજા આશ્રમ થઈ ગઈ એમ ખબર નહીં. તમે મને ફોન કરો રણુજા આશ્રમમાં અમારા માણસો જોવા છે તો તમને ખબર તો છે ને. આવી બધાના જગતમાં હાલ કોઈને નહીં ખબર પડતી ને એવું બનવાની જરૂર નથી. પણ આપણે ભગવાન રામદેવજી મહારાજની પ્રાર્થના કરો, દાનદેવ દાતાઓની પ્રાર્થના કરો, બેન દીકરીઓની પ્રાર્થના કરો. એટલે બેન દીકરીઓ પ્રાર્થના કરશે સગુણાની વારે એવા મોટી રહ્યા હતા તો આપણી વારે આવશે. દાખલો આપું, 60 ખાટલા આપણે અહીંયાથી મોકલ્યા, 38 ખાટલા વધારભાઈ દિશાવાળા કોર્ટથી મોકલ્યા, 100 ખાટલા છે. હવે આવતીકાલે ખાટલા ખેરા નથી આપવા એટલે ના પાડી પણ મૂર્તા મૂકી જાય એકદમ જગ્યા નહીં. ત્યાંથી ખાટલા 100 ખાટલા તો એ કેટલી જગ્યા મૂકી તમે કહો? 100 ખાટલાની જગ્યા તમે કેટલી થાય? 3 ફૂટ થાય તો હે? આ તો પછી બીજું બધું ચોકડ નહીં. આપણે બીજું બધું દેશી કૂતરા મોકલશું. એક ફોન 20 પછી ગુજરાત ઓઇલ આવ્યું અને રણુજા હોય ગુજરાત રાખો પોણો હોય રાખો. પાટણના એક પટણી ભાઈ હમણાં આવ્યા, પટણી સમાજનો મૂકો છો ને શાકભાજી છે એ અમારા પ્રણામપુરના વિધિપૂજન મૂકવા આવ્યો છોકરો 10,000 રૂપિયા. પછી મારી જોડે બેઠો ને બાપુ જો હું મોટો વેપારી છું શાકભાજી, હું જીવીશ ત્યાં સુધી રણુજાની બીજની બધી શાકભાજી મારા તરફથી પરોયા એટલે ખેડૂતમાં આદિવાસી વિસ્તાર તો 22 ગામ છે. એ લોકો આવ્યા એટલે દર સાલ મહારાજ કોમન ઘઉં દર સિઝનમાં અમારા ત્યાંથી આવે. હવે આપણે શું જોયું? મગની દાળ, ચોખા, ગોળ અને તેલ લાગે. બસ પછી જો આટલું આવી જાય તો તમે ત્યાર પછી નેડ્યા જાઓ પેલા લઈને. પછી તો તમારે પાસે કશું લેવાનું જ નહીં.